તો ઉત્તરાયણમાં આ વખતે વાઇબ્રન્ટ કાઇટ ઉડશે, જેમાં આકાશમાં વાઇબ્રન્ટ સમિટ અને ગુજરાતની વિકાસ ગાથા દર્શાવતા વિવિધ પતંગો ઉડશે। અમદાવાદના પતંગ વેપારી એવા ઇકબાલભાઈ બેલીમે આ પતંગો બનાવ્યા છે કે જે વાઇબ્રન્ટ ગુજરાતની સાથે સાથે વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહની કામગીરીને પણ લોકો સુધી પહોંચાડશે। સાથે સાથે પબ્લિક અવેરનેસના અનેક સ્લોગનો પણ તેમણે આ પતંગ ઉપર લખાવ્યા છે। તેમનું કહેવું છે કે આ તમામ સ્લોગન થકી લોકોમાં આરોગ્ય, શિક્ષણ તથા વિવિધ ક્ષેત્રે અવેરનેસ આવશે અને મારો સંદેશો તેમના સુધી પહોંચશે। વાઇબ્રન્ટ ગુજરાત 2024 યોજાઈ રહ્યો છે, ત્યારે આ વખતે ઉત્તરાયણ પણ વાઇબ્રન્ટ કાઇટ્સ વાળી બની રહેવાની છે। બિલકુલ જોઈ શકાય છે કે અમદાવાદના વેપારીઓએ આ જે પતંગ છે તે જે છે વાઇબ્રન્ટ કાઇટ્સ વાળી એટલે કે વાઇબ્રન્ટ કાઇટ્સ બનાવી છે, પતંગો બનાવી છે કે જેની ઉપર વાઇબ્રન્ટ એટલે કે દેશ અને દુનિયામાં જે રીતે ભારતે પોતાની છાપ છોડી છે ને એક મહત્વનો પ્રસંગ જે ગાંધીનગરમાં ઉજવાઈ રહ્યો છે તે પણ જે છે પતંગ ઉપર જોવા મળી રહ્યો છે। પતંગના પીડ વેપારી એવા ઇકબાલભાઈ બેલીમ આપણી સાથે છે। ઇકબાલભાઈ, આ વખતે વાઇબ્રન્ટ સમિટ આપણે ત્યાં યોજાઈ રહી છે, ત્યારે વાઇબ્રન્ટ પતંગો તમે બનાવી છે, શું કહેશો? આ ફેરી જે વાઇબ્રન્ટ ગુજરાતની આપણે પતંગો બનાવી રહી છે એનું એક જ આપણે એમ છે કે જે આનો પાયો જે વાઇબ્રન્ટ ગુજરાતનો આપણા મોદી સાહેબે નાખેલો ગુજરાતની અંદર ને અત્યારે એ સીએમથી પીએમ બની ગયા છે ને અત્યારે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વાઇબ્રન્ટ ગુજરાતની સાથે બિઝનેસ કમ રાખ્યું છે એ આપણા દેશને વિશ્વને સ્તરે પહોંચાઈ રહ્યા છે ને આ બે જણા જે અમિત શાહ અને નરેન્દ્રભાઈની જોડીએ આપણા દેશના ગુજરાતને વિશ્વમાં મને એના પર ફખર છે ગુજરાતના ઉપર કે આ જોડીએ ઠેઠ વિશ્વની અંદર આપણને ઇન્ટરનેશનલ લેવલ પર બિઝનેસ પહોંચાડ્યું છે। એટલે એની અંદર આ જે કાઇટ ફેસ્ટિવલ છે એમાં નાના વેપારીઓ જે છે એને બહુ રોજીરોટી મળી છે। દાખલા તરીકે આપને કહું કે ખાલી પતંગ પહેલાં અમદાવાદના ખંભાતમાં બનતા હતા, પણ આ કાઇટ ફેસ્ટિવલ આવવાથી ને વાઇબ્રન્ટ ગુજરાત બનવાથી નડિયાદમાં બનતા થઈ ગયા, આણંદમાં બનતા થઈ ગયા, કેટલા ગામડાઓમાં પતંગ થઈ ગયા। એવી રીતે ખાલી દોરી પહેલાં બરેલીના આપણા અમદાવાદની અત્યારે રાજકોટમાં બને છે, નડિયાદમાં બને છે, ઘણા સ્થળો દોરી બનતી થઈ ગઈ છે। તો આ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલથી ઉદ્યોગ બી બન્યું છે, લોકો આત્મનિર્ભર બી બન્યા છે અને નાના ઉદ્યોગવાળાઓને બહુ મોટી રોજી મળવા લાગી છે। આ ખૂબ ઉમદા કામ છે, તે અનેક સ્લોગનો થકી પતંગ થકી પોતાનો જે મેસેજ છે, સામાજિક અવેરનેસ છે તે લોકો સુધી પહોંચાડતા હોય છે અને સાથે સાથે આ વખતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને વાઇબ્રન્ટ સમિટને પણ પોતાના પતંગ ઉપર તેમણે સ્થાન આપ્યું છે અને વૈશ્વિક બજારને સમર્થન મળી રહ્યું છે આ કાઇટ ફેસ્ટિવલને કારણે, તેવું પણ તેમનું કહેવું છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।